ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે. 16મી મેએ થઈ રહેલ ફિલ્મ સરપ્રાઈઝના પ્રમોશન અર્થે ફિલ્મની સ્ટારકાસ્ટ હેલી શાહ અને જાહ્નવી ચૌહાણ બન્યા વડોદરાના મહેમાન. અત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ રમણીય વાતાવરણમાં એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ સરપ્રાઈઝની સ્ટારકાસ્ટ હેલી શાહ અને જાહ્નવી ચૌહાણ આપણા શહેર વડોદરાના આંગણે આવ્યા હતા. ગુજરાતી સિનેમામાં હવે વાર્તાઓમાં નવા જોનર અને નવા કન્ટેન્ટ એક્સપ્લોઝર થઈ રહ્યા છે. કાંઈક નવા જ વિષયવસ્તુ સાથે સની દેસાઈ પ્રોડક્શન અને રમાઈ એન્ટરટેનમેન્ટને લઈને આવ્યા છે. ફિલ્મ સરપ્રાઈઝ સચિન બ્રહ્મભટ્ટના નિર્દેશન હેઠળ બનેલા ફિલ્મ થકી પ્રખ્યાત અભિનેતા વત્સલ સેઠ ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કરી રહ્યા છે. વત્સલ સેઠ સાથે ટેલિવિઝન જગતની મશહૂર અભિનેત્રી હેલી શાહ જોવા મળશે. તેમની સાથે જાહ્નવી ચૌહાણ, ચિરાગ ભટ્ટ, અમિત ગલાની અને જય પંડ્યા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. સની દેસાઈ પ્રોડક્શનમાં સની દેસાઈ અને રામા એન્ટરટેનમેન્ટના દેવર્ષી ત્રિવેદી દ્વારા પ્રોડ્યુસ કરાયેલા ફિલ્મ ક્રાઇમ, મિસ્ટ્રી અને થ્રિલર ફિલ્મ છે, જે 16મી મે 2025ના રોજ રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું હતું અને તેની સાથે જ લોકોમાં ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધી ગઈ છે અને લોકો વત્સલ સેઠ અને હેલી શાહને આ ગુજરાતી ફિલ્મ જોવા માટે આતુર છે. વડોદરાની મુલાકાત દરમિયાન વત્સલ સેઠે જણાવ્યું કે હું હંમેશાથી ગુજરાતી ફિલ્મ કરવાનો ઈચ્છુક રહ્યો છું અને સરપ્રાઈઝ એ મારા માટે પરફેક્ટ પ્રોજેક્ટ છે. આ ટીમ સાથે કામ કરીને હું ખૂબ જ ઉત્સાહિત છું. હેલી શાહ જણાવે છે કે આ ફિલ્મ સાથે જોડાવું એ મારા માટે એક ખાસ અનુભવ છે. સરપ્રાઈઝ જેવી થ્રિલિંગ વાર્તાવાળી ફિલ્મનો ભાગ બનવું, એક વત્સલ સાથે કામ કરવું એક સુંદર અનુભવ રહ્યો. ગુજરાતના દર્શકોનો પ્રેમ અને સપોર્ટ મેળવવાની અમને પૂરતી આશા છે. ફિલ્મની સ્ટોરી લાઇનની વાત કરીએ તો સરપ્રાઈઝ બે આકર્ષક ચોરોના ગોવા ભાગી જવાની વાર્તા છે, જેમણે એક ધનિક વ્યક્તિને લૂંટી પોતાની લૂંટેલી સંપત્તિ સાથે અદૃશ્ય થવાનું નક્કી કર્યું છે, પરંતુ તેમની યોજના ખોરવાઈ જાય છે જ્યારે તેઓ એક અજાણ્યા વ્યક્તિનો સામનો કરે છે અને પછી શરૂ થાય છે એક ઘાતક રમત, જેમાં છુપાયેલા છે અનેક રહસ્યો, જે ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. ફિલ્મ સરપ્રાઈઝ રિલીઝ થઈ રહી છે 16 મે 2025ના રોજ સિનેમાઘરોમાં. મારો રોલ છે, મારા કેરેક્ટરનું નામ છે પ્રાચી અને મારી સાથે હેલી શાહ છે ફિલ્મમાં. વત્સલ શેઠ છે. હું અને હેલી ફૂલ ચોરની બન્યા છે ફિલ્મમાં. લૂંટી રહ્યા છે આખા ફિલ્મમાં અમે લોકો. રોડ રોમાન્સ અને રોબરી, એટલે રોડ જર્ની છે આખા ફિલ્મમાં. ચોરી થઈ રહી છે ને દેર ઇઝ લિટલ બિટ રોમાન્સ ઓલ્સો. હા, એટલે કેવું છે કે અત્યાર સુધી તમે મેલ સેન્ટ્રિક ફિલ્મ જોઈ હોય કે જેમાં ખાલી હીરો જ તમને ચોર જોવા મળે, પણ અહીંયા હિરોઈન્સ ચોર છે અને બહુ જ મજા આવી. બહુ સુંદર રીતે ફિલ્મ લખાઈ છે અને એટલા ટ્વિસ્ટ છે આખા ફિલ્મમાં કે તમારું જે પાત્ર છે એને ફૂલ જસ્ટિસ મળે એનું અમે પ્રોપર ધ્યાન રાખ્યું છે. ખાસ એ છે ને કે એકતામાં ડ્રાઇવિંગ છે. મારે કાર ડ્રાઈવ કરવાની છે. મને ડ્રાઇવિંગ આવડતું જ નથી રિયલ લાઈફમાં. સો મેં ગાડી શીખી આની માટે. અને દેર આર સમ સ્ટન્ટ્સ એલિમેન્ટ્સ ઓલ્સો ફિલ્મની અંદર. સ્ટોરી જે રીતે લખાઈ છે બહુ જ સસ્પેન્સ છે, બહુ જ થ્રિલર છે, લિટલ બિટ રોમાન્સ છે. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બે નવા ઉભરતા ફ્રેશ ફેસ આવી રહ્યા છે, હેલી અને વત્સલ. તો એ બંનેથી જ, કારણ કે હું તો ગુજરાતી ફિલ્મો કરું જ છું, પણ એ બંનેથી પણ આ ફિલ્મ વધારે બ્યુટીફુલ બની ગઈ છે. અમે બહુ જ બધી જગ્યા પર આ ફિલ્મ શૂટ કર્યું છે. અમે દીવમાં શૂટ કર્યું છે, ગોવા, સોમનાથ, દ્વારકા, અમદાવાદ, બરોડા અને ઘણા બધા હાઈવેઝ અમે એક્સપ્લોર કર્યા છે આની માટે. ફિલ્મ છે સરપ્રાઈઝ, આવી રહી છે 16મી મેના થિયેટર્સમાં અને મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. સો કાફી એક્સાઇટેડ છું કે મધર ટંગમાં એક પ્રોજેક્ટ કરવાનો મોકો મળ્યો છે. બિકોઝ આજ સુધી મેં હિન્દીમાં ઘણું કામ કર્યું છે, તમે લોકોએ મને જોઈ હશે, બટ ગુજરાતીમાં કશું મેં કામ નહોતું કર્યું એન્ડ આઈ વોઝ ઓનેસ્ટલી વેઇટિંગ ફોર સમ નાઇસ પ્રોજેક્ટ. એન્ડ મને લાગે છે સરપ્રાઈઝ એક એવી સ્ક્રિપ્ટ હતી જે પરફેક્ટ લાગી મને ટુ માર્ક માય ડેબ્યુ ઇન ગુજરાતી સિનેમા. જેવું નામ છે એક્ઝેક્ટલી એવી ફિલ્મ છે સરપ્રાઈઝ. એવરી મોમેન્ટ તમને સરપ્રાઈઝ કરશે. એવરી મોમેન્ટ એવી વસ્તુ આવશે, તમને એવું લાગશે કે આ થશે પણ એનું એક્ઝેક્ટલી ઓપોઝિટ થશે. સો આઈ ફીલ ઇટ્સ અ ફિલ્મ દેટ્સ ગોઈંગ ટુ સરપ્રાઈઝ યુ. અને વત્સલની પણ પહેલી ફિલ્મ છે. સો આઈ કેન એકચ્યુઅલી સે દેટ અમે બંને બહુ એક્સાઇટેડ છીએ ટુ બી એબલ ટુ ડુ સમથિંગ ઇન આર મધર ટંગ. I just want to say કે guys, અમારી ફિલ્મ છે સરપ્રાઈઝ, જેની ટેગલાઇન છે રોડ રોમાન્સ રોબરી. સો ઇટ્સ અ રોડ જર્ની. It has a robbery element in it because મારું જે પાત્ર છે અને જાનવીનું જે પાત્ર છે, અમે બંને ચોર છીએ, તો ચોરી કરીને ભાગ્યા છે, હેન્સ ધ રોબરી. અને રોમાન્સ, ઓબ્વિયસલી રોમાન્સ વગર કોઈ પણ ફિલ્મ થોડી અધૂરી લાગે. સો ધ ફિલ્મ હેઝ એવરીથિંગ. ફન છે, થ્રિલર છે, સસ્પેન્સ મળશે તમને. I think all in all, it's a full complete package જે બહુ જ એન્ટરટેનિંગ હશે. સો પ્લીઝ 16મી મહિના રિલીઝ થાય છે, જજો બધા સાથે
અને તમારો રિવ્યૂઝ આપજો કેવી લાગી તમને, કાંઈ ઇમ્પ્રૂવ કરવા જેવું હોય તો પણ મોસ્ટ વેલકમ, બિકોઝ ઇટ્સ અ ક્રિએટિવ ફિલ્ડ. સો કાંઈક ને કાંઈક there's always scope for improvement. So let us know what you think about it.